મિત્રો આપ જોઈ રહ્યા છો સિટી ક્રાઇમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। અમરેલી જિલ્લામાં ચોમાસા પહેલા જ રોડ બિસ્માર બન્યા છે અને ઠેર ઠેર ખાડા રાજ નિર્માણ પામ્યું હોય તેમ શહેરમાં કે ગ્રામીણ માર્ગમાં મગરની પીઠ જેવો ખરબચડો માર્ગ થઈ જતા વાહન ચાલકોને પારાવાર પરેશાની ભોગવવી પડે છે। ખાંભા ઉના દીવ ગીર સોમનાથ જવાનો માર્ગ કમરતોડ બની ગયો છે। આ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલાથી ખાંભા ઉના દીવ ગીર સોમનાથ જવાનો મુખ્ય માર્ગ। સાવરકુંડલાના ખાંભા ટી પોઈન્ટ રસ્તા પરથી આ માર્ગ પરની પીઠ સમાન ખરબચડો બની ગયો છે। ડામર સ્ટેટ હાઈવે પરથી બહાર આવી ગયો છે અને ડામર જેનું નામ નિશાન આ માર્ગ પરથી નીકળી ગયું હોય તેવો અતિ બિસ્માર માર્ગ બની જતા વાહન ચાલકો પારાવાર પરેશાની ભોગવી રહ્યા છે। જ્યારે ચોમાસું નજીક છે અને વરસાદ થાય ત્યારે આવા માર્ગ પર પાણીના ખાબોચિયા ભરાવાથી ટુ વ્હીલ વાહનો અકસ્માતે ખાબકી રહ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું હોય ત્યારે હલકી ગુણવત્તાનો બનેલો માર્ગ ઉબડ ખાબડ બની જતા બાજુમાં ભાડ વાગ્યા જીકિયાળી જવાનો માર્ગ પણ સ્ટેટ હાઈવે સમાન વાહન ચાલકો તોબા પોકારી ઉઠે તેવો થઈ જતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ચોમાસાના નજીક છે ત્યારે ખાંભા ઉના દીવ કે સોમનાથ જિલ્લામાં જવાનો સ્ટેટ હાઈવેનો મુખ્ય માર્ગ તોબા પુકારી ઉઠે તેવો હોય ત્યારે નાનુડી વાડ કોટડા ઇંગોરાના ખેડૂતો ગ્રામીણ માર્ગ પણ ખરબચડો બની જતા તંત્રની લાપરવાહીની પોલ ખુલી જવા પામી છે અને તંત્ર આવી કમરતોડ રસ્તાની મરામત વહેલી તકે નહીં કરે તો અનેક અકસ્માતો આ માર્ગ પર સર્જાવાની ગંભીર દહેશતો સર્જાય છે। રિપોર્ટર નિકુંજ મહેતા, સિટી ક્રાઇમ ન્યૂઝ, સાવરકુંડલા। મારું નામ પરેશભાઈ, હું ભાડ રહું છું અને આ રોડ બહુ ખરાબ છે। સાવરકુંડલાથી ઉના જતા લોકો માટે પરેશાની સમાન છે અને મોટા અધિકારીઓને જાણ કે આ રોડ જેમ બને એમ જલ્દી થાય એવી અમારી રજૂઆત છે। આ રોડ બહુ ખરાબ છે, ખાડા પડી ગયા છે। સરકારને વિનંતી કરી છે વહેલી તકે રોડ બને તો હાલવું બહુ મુશ્કેલી છે।